જય માતાજી, જય વડવાળા, જય મા મોમાઈ, જય સોરઠિયા રબારી સમાજ। હું છું આપનો લોકગાયક ભાવેશ રબારી। એક વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે તારીખ 9/11/2025ના રોજ સોરઠિયા રબારી સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવેલો। તેમાં વડીલો, મિત્રો, ભુવાતાશ્રીઓ, આગેવાનો બધા પધારેલા અને એ એક સારી બાબત છે। બહુ બધાએ સારી વાતો કરી। શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, સંસ્કૃતિ રીતે બધાએ આગળ વધે, પ્રગતિ કરે। પણ એક વાતનું મને ખૂબ જ દુઃખ છે કે સોરઠિયા રબારી સમાજ દ્વારા આયોજિત લોક ડાયરાનું આયોજન કરેલું હતું, તેમાં સોરઠિયા રબારી સમાજના કલાકારો કોઈ નહોતા સાહેબ। એમને કેમ આમંત્રણ ન આપવામાં આવ્યું? સોરઠિયા રબારી સમાજના ઘણા દીકરા દીકરીઓ સારા કલાકારો છે, તો તેને આમંત્રણ કેમ ના મળ્યું? અને બીજા મિત્રો બધા કલાકારો આવ્યો એનો કોઈનો વિરોધ નથી સાહેબ મને, પણ આપણા સોરઠિયા રબારી સમાજના કલાકારોને કેમ ત્યાં આમંત્રણ ન આપવામાં આવ્યું? તમે આખા સમાજને સાથે લઈને વાત કરવાની વાત કરો છો, તો આમાં તો અમે સોરઠિયા રબારી સમાજના કલાકારો તો બધા અલગ પડી ગયા, તો આમાં સાથે કેમ રહેવું? એટલે મારો પ્રશ્ન એ જ છે સાહેબ કે આખા સમાજમાં કલાકારો બધા મિત્રોને માંડીને બધાને સાથે લઈને ચાલો, તો આગળ ભવિષ્યમાં સોરઠિયા રબારી સમાજના કલાકારો પણ પ્રગતિ કરી શકે। અને અત્યાર સુધીમાં એવું બતાવો કે સોરઠિયા રબારી સમાજનો કોઈ પણ કલાકાર હાઈ લેવલમાં ગયો હોય? નથી ગયો સાહેબ। કારણ કે આપણા સોરઠિયા રબારી સમાજમાં સાથે લેવાની વાત આવે એટલે બીજા કલાકારોને બુક કરી લે, ત્યાં લાખ રૂપિયો દેશે પણ આને 5,000 નહીં દે। એવું કેમ સાહેબ? આ વિડીયો આખા સમાજમાં બધે જ શેર કરો, જેથી બધા જ સમજી શકે। જય માતાજી, જય વડવાળા, જય મા મોમાઈ, જય રબારી સમાજ।